હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 3 સિવિલ બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે CMT કન્સ્ટ્રક્શન મટીરીયલ એન્ડ ટેકનોલોજી એનો મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 1 ના IMP ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. જે ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન 6 માર્ક્સ નું છે. આ જે યુનિટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે બીકોઝ ઓફ આખા ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન અહીંયા આની અંદર ઇન્ક્લુડ છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ ઉપર જોઈન નથી થયા સેમેસ્ટર 3 ના, તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ જાઓ અને સારા એવા ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. અને વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 3 સિવિલ બ્રાન્ચના દરેક કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરી દીધા છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ જોઈન કરી અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એ કોર્સની લિંક છે, ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે વાત કરવાના છે CMT યુનિટ નંબર 1, એમાં 6 માર્ક્સનો પૂછાતો હોય છે. તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલો જ ક્વેશ્ચન છે, બાંધકામના માલસામાન પસંદગી કરવા માટેના કયા કયા પરિબળો છે એ સમજાવવાના છે. ઓકે. બીજો ક્વેશ્ચન છે, બિલ્ડિંગ મટીરીયલના વિવિધ ગુણધર્મોની યાદી બનાવવાની છે. બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક પણ ક્વેશ્ચન એવો નથી કે જે ના પૂછી શકાય. બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી બિલ્ડિંગ મટીરીયલના ભૌતિક ગુણધર્મો, જે ભૌતિક ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે. પછી યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ ગુણધર્મો, યાંત્રિક ગુણધર્મો સમજાવવાના છે. પછી બાંધકામના સામગ્રીની યાદી બનાવે છે. મકાનના બાંધકામના સામગ્રી કયા કયા સાધનો યુઝ થતા હોય છે એ તમારે સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી નેક્સ્ટ છે, જુદા જુદા પ્રકારના સિવિલ એન્જિનિયરિંગના બાંધકામો જણાવવાના છે કે કયા કયા બાંધકામો ત્યાં યુઝ થતા હોય છે, કયા કયા પ્રકારના સિવિલ એન્જિનિયરિંગ બાંધકામો હોય છે. પછી ભારવાહી ઇમારત અને ફ્રેમ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત આપવાનો છે. લોડ બેરિંગ સ્ટ્રક્ચર અને ફ્રેમ સ્ટ્રક્ચર વચ્ચેનો તફાવત મોસ્ટ આઈએમપી છે. આકૃતિ દોરી રહેઠાણ મકાનના જુદા જુદા ભાગો અને કાર્યો સમજાવવાના છે. એક્સપ્લેન ધ કમ્પોનન્ટ્સ ઓફ રેસિડન્ટ બિલ્ડિંગ એન્ડ ધેર ફંક્શન વિથ સ્કેચ. ઓકે. તો આ બધા જ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 1 યુનિટ નંબર જે ઇન્ટ્રોડક્શન છે, સિલેબસ પ્રમાણે તમારો યુનિટ નંબર 1 છે. બુક્સમાં તો ઘણા બધા અલગ અલગ ભાગ પાડેલા છે, પણ યુનિટ નંબર 1 જે ઇન્ટ્રોડક્શન છે એના 8 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ 8 ક્વેશ્ચન તમે પરફેક્ટલી કરી લો છો તો GTU ની અંદર તમે યુનિટ નંબર 1 ના 6 માર્ક્સ ઈઝીથી મેળવી શકો છો. આ બધા જ યુનિટના IMP ના જવાબ વિથ આન્સર આપણા કોર્સની અંદર અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને આના બીજા યુનિટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જલ્દીથી આપણે અપલોડ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.